It's never too late to dream, at any age. ટીવી ઇઝ ગ્રેટ, બોલિવૂડ ઇઝ ગ્રેટ, બટ આઈ થિંક જે કામ અહીંયા થઈ રહ્યું છે ને હવે, દરેક છોકરી માટે એના ફાધર એક હીરો જ હોય છે. એની લાઈફનો ફર્સ્ટ હીરો એના ફાધર હોય છે. એટલે મારી લાઈફમાં પણ એવું જ છે. બધાના લગ્ન તોડાવું છું. એટલે પોતે લગ્ન નથી કર્યું, આખી દુનિયા લગ્ન તોડાવવા નીકળ્યો. they'll be like, अच्छा ये अच्छा था, एक पैसा कम करो ना इससे, एक पैसा ज्यादा. Oh my God, એવું તો મેં હજી એવું કંઈ ખાધું નથી. એમને શી લવ્સ But I- પાર્લેજી ઇન દાળ. એનો આમ કંઈક actual રાઇટર બહાર આવી જાય, કંઈક આ જીવનમાં એક્ટિંગ તો પૈસા કમાવા હતા એટલે એક્ટિંગ કર્યું મેં. 18 વર્ષે પપ્પાએ કહી દીધું હતું કે ઘરમાંથી તને ફૂડ, શેલ્ટર, એજ્યુકેશન અને મેડિકેશન મળશે. પછી બોમ્બે ગયો, પણ બોમ્બે ગયા પછી બોમ્બે શહેર એવું છે ને કે તરત તમને પાછું પછી થયા. અને આપણે પણ જો જુનૂનથી ગયા હોય કે કંઈ પણ થઈ જાય, હારીશું નહીં, તો આઈ થિંક બોમ્બે પછી તમને સાચવી લેતું હોય છે. બોલિવૂડમાં કામ કર્યું, ટીવી શો પણ કર્યા, પણ કેટલાક લોકો એવું માને કે ત્યાંથી ગુજરાતીમાં આવીએ ને તો ડિગ્રેડેશન. એકચ્યુઅલી એક એક્ટર માટે કરિયરમાં એ જે પણ કરે ને એની ઇક્વિટી માટે કે આ મારા કરિયરમાં ઉમેરો કરશે કે ઘટાડશે. તમારું કોઈ કમાલનું હિડન ટેલેન્ટ? Hidden talent. એટલું hidden છે કે મને નથી ખબર. જો બકા, વેલકમ ટુ ધ ગુજરાત સ્પેશિયલ પોડકાસ્ટ એપિસોડ, જ્યાં મીઠી જલેબી જેવી મસ્તી પણ છે અને ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ પણ. આજે ગુજરાતના સ્ટુડિયોઝમાં અમારી સાથે છે આપણા ઓન જયશ્રીબેન, વંદના પાઠક, હેન્ડસમ હંક માનવ ગોહિલ અને ક્યુટ એક્ટ્રેસ માનસી રાજ. જોડે જોડે પણ છે આપણી સાથે ડિરેક્ટર અને રાઇટર જલેબી રોક્સના ચિન્મય પુરોહિત. વેલકમ ટુ ઓલ ઓફ યુ સર, મેમ. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાની લાઈફ કેવી ચાલી રહી છે? Superb. અને આજે આવીને તો માઇન્ડ બ્લોઈંગ થઈ ગઈ યા તો. આજે ફટાકડા ફૂટી ગયા. હા, એકદમ. સૌથી પહેલા તો તમને બોલો. જલેબી રોક્સમાં તમારું કેરેક્ટર જોયું ટીઝરમાં, તો કોઈ તમને એવું કહે કે ટુ ઓલ્ડ ટુ ડ્રીમ, તો એના માટે તમારે શું કહેવું છે? કહીશ કે જલેબી રોક્સ જુઓ, તમને ખ્યાલ આવશે. નો, actually it's never too late to dream, at any age. Like during જલેબી રોક્સ વખતે અમે લોકો ઘણા લોકોને મળ્યા કે જેમણે પોતાની કરિયર બહુ લેટ શરૂ કરી, એટલે જે ગૃહિણીઓ હતી, હોમ મેકર્સ, એ લોકોએ પોતાની 60s પછી એમનું જે પેશન હતું, સો દે સ્ટાર્ટેડ ડુઈંગ, એન્જોયિંગ, બી ઇટ પેઇન્ટિંગ, કે ઇવન મારી આજુબાજુ મેં ઘણા લોકોને જોયા છે કે જેમને ગાવાનો બહુ શોખ હતો, પહેલાં બહુ ગાતી હતી સરસ, તો હવે શું છોકરાઓ મોટા થઈ ગયા છે, બધું જ થઈ ગયું છે, હવે આઈ હેવ માય ટાઈમ. સો મને એમ થયું કે કરું કે ના કરું. પછી એમ થયું એકવાર જોઈન તો કરું ક્લાસીસ, એન્ડ શી સ્ટાર્ટેડ એન્જોયિંગ સિંગિંગ, વિચ વોઝ હર પેશન. હવે અવાજ એવો નથી, પણ છતાં મને મજા આવે છે કરવાની, મને મજા આવે છે જવાની. સો ઇટ્સ નેવર ટુ લેટ ટુ ફોલો યોર પેશન, ટુ ફોલો યોર ડ્રીમ. માનવ સર, તમે ઘણા ટીવી શો કર્યા છે ને હિટ પણ થયા છે, નચ બલીએ પણ કર્યો છે તમે, રિયાલિટી શો, જલેબી રોક્સ, 2-3 ગુજરાતી મૂવી પણ કરી છે, અને હવે જલેબી રોક્સ. તો જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે છેલ્લા કેટલાક વર્ષમાં, તો એ મામલે તમારું શું માનવું છે? એઝ એન એક્ટર તો હું બહુ ખુશ છું કે સારી સારી સ્ક્રિપ્ટો હવે ગુજરાતના ઓડિયન્સ એક્સેપ્ટ કરી રહ્યા છે. પહેલાં એવું હતું કે સેફ સિનેમા બનાવવો હોય તો ખાલી કોમેડી બનાવતા હતા, હવે ઓફકોર્સ થ્રિલર ને બધું પણ છે, બટ સોશિયલ ઇશ્યુઝને જે રીતે ગુજરાતીઓએ છેલ્લી અમુક ફિલ્મો જો તમે જુઓ, ધ વે દે હેવ વેલકમ્ડ સોશિયલ ઇશ્યુઝ, મને ગર્વ મહેસૂસ થાય છે કે ગુજરાતની ઓડિયન્સ ઇઝ રેડી ફોર ગુડ સિનેમા, અને મેકર્સને પ્રોત્સાહન મળે છે કે સારી સારી સ્ક્રિપ્ટો પર હવે કામ કરી શકે છે. કારણ કે એક્સપેરિમેન્ટલ સિનેમા મને લાગે છે રિજનલમાં વધારે થતું હોય છે. એટલે ટીવી ઇઝ ગ્રેટ, બોલિવૂડ ઇઝ ગ્રેટ, બટ આઈ થિંક જે કામ અહીંયા થઈ રહ્યું છે ને હવે, મને પર્સનલી બહુ જ અટ્રેક્ટ કરી રહ્યું છે કે યાર આવું કામ થતું હોય તો ખરેખર સેટિસ્ફેક્શન પણ છે અને ગુજરાતનું પણ છે. સો આઈ થિંક વેરી પ્રાઉડ ગુજરાતી અત્યારે તો. યસ. માનસી મેમ, જલેબી રોક્સમાં તમારું કેરેક્ટર?
આનું તો સવારથી હોમવર્ક કર્યું હતું, સારું રીતે પૂછ્યું આને. જે બધું યાદ કર્યું બધું બોલ લાગ્યો છે. ઓકે સો જલેબી રોક્સમાં મારું કેરેક્ટરનું નામ છે મુન્ની અને મારું જે કેરેક્ટર છે એના લગ્ન થઈ રહ્યા છે અને શી ઇઝ અ મોડર્ન ગર્લ, એટલે એ આજની છોકરી છે અને એનો લવ મેરેજ છે ને છોકરા સાથે બહુ જ અટ્રેક્ટિવ છોકરો જે ગૌરવ પાસવાલા પ્લે કરી રહ્યો છે એની સાથે એના લગ્ન થઈ રહ્યા છે. બટ ઇવન ટુડે આજની તારીખમાં પણ જ્યારે પણ કોઈ છોકરી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે ઇટ્સ ઓલવેઝ અ થિંગ કે યાર હસબન્ડ ઇઝ સો ગુડ, કે બધું સારું છે, તો યાર મારે અગર એ હસબન્ડ કે તું આજે બહાર ન જા તો હું નહીં જાઉં. કરેક્ટ, લાઈક હસબન્ડ છે કે એમાં શું થયું યાર એટલું તો કોમ્પ્રોમાઇઝ છોડી દઉં ચાલશે જે હસબન્ડ કહે. સો ઇટ્સ અ વેરી બ્યુટિફુલ કેરેક્ટર જે ચિન્મયભાઈએ લખ્યું છે. એકદમ યંગ જે છોકરી છે જેના લગ્ન થઈ રહ્યા છે અને એની લાઈફમાં એની દીદી જલેબી રોક્સ એટલે જલેબી જ્યારે આવે છે અને એમને જોઈને એને જે પ્રેરણા થાય છે અને હાઉ એમની જે બ્યુટિફુલ જર્ની છે, વંદના મેમની જે જલેબીની જર્ની છે એ જોઈને આ જે યંગ કપલ છે એ પણ કેટલું પ્રોત્સાહિત થાય છે અને કેવી એમની લાઈફ ચેન્જ થાય છે. સો ઇટ્સ અબાઉટ દેટ. ચિન્મય સર, તમે રાઇટર ડિરેક્ટર બંને છો જલેબી રોક્સના. જલેબી રોક્સ ટાઇટલ એકદમ યુનિક છે, એની પાછળ કોઈ લોંગ સ્ટોરી? લોંગની બહુ નાની જ વાર્તા છે કે જલેબી મસ્ત મજાની ગોળ ગોળ હોય છે અને જીવન પણ એવું જ મસ્ત મજાનું ગોળ ગોળ આપણને રમાડતું હોય છે. ક્યાં કે આમ ચગડોળ આમ કેમ ગોળ 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 ફરે 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 અને એમાંથી આપણે આપણો રસ્તો શોધવાનો હોય છે અને એમાંથી જો આપણે રસ્તો શોધીએ તો જીવનમાં રોક થઈએ. તો દેટ્સ જલેબી રોક્સ. અને એમાં પણ મીઠાશ નથી છોડવાની અને એટલે જલેબી. વંદના મેમ, તમે બહુ બધા અલગ અલગ કેરેક્ટર પ્લે કર્યા છે અને તમારા ફાધર છે જે હજી સુધી પણ કામ કરે છે, તો તમને આ બધું કરવાની પ્રેરણા એમના થ્રુ મળે છે કે હજી કોઈ સ્પેશિયલ પર્સન છે તમારી લાઈફમાં? ના, જો દરેક છોકરી માટે એના ફાધર એક હીરો જ હોય છે. એની લાઈફનો ફર્સ્ટ હીરો એના ફાધર હોય છે. એટલે મારી લાઈફમાં પણ એવું જ છે. પપ્પાને જોઈને જ મેં પરફોર્મ કરતા શીખી, જોયું, અને આઈ એમ નોટ ઇવન 5% ઓફ વોટ હી ઇઝ. હી ઇઝ બ્રિલિયન્ટ. બટ હા, મને એમને જોઈને બહુ જ પ્રેરણા મળે છે બિકોઝ હી ઇઝ ફુલ ઓફ લાઈફ, ફુલ ઓફ એનર્જી, ફુલ ઓફ પોઝિટિવિટી. એમનામાં જે ઉર્જા, જે એનર્જી છે ને એ અદ્ભુત છે. એટ ધ એજ ઓફ 84 હી ઇઝ વર્કિંગ ફોર 22 days a month, ડુઈંગ સો મચ, એન્ડ એવરી ડે ખુશ થઈને જાય છે, જાણે કે આમ વાવ શું કરવા, એમ આજે તો કંઈક નવું જ કરવા જાઉં છું. સેમ સિરિયલ સેમ હોય છે બધું, છતાં એમ લાગે કે ઓહો શું. સો આઈ ઓલ્સો લર્ન ફ્રોમ હિમ ટુ બી હેપી, કન્ટેન્ટ. હા, પણ છતાં એટલું કન્ટેન્ટ પણ નહીં કે ભાઈ આના પછી આગળ વધવાનું નથી. બટ યસ, બિંગ હેપી is like I have learned everything from him. Being positive અને એ જ એનર્જી રાખવાની સેટ પર તમે જાઓ ત્યારે, જેથી કરીને એ તમારી એનર્જી રબ થાય. શું થાય, તમે થાકેલા સેટ પર જાઓ તો આખો માહોલ એવો થઈ જાય, એનર્જી પણ એવી આવે. એટલે આઈ હેવ લર્ન ફ્રોમ હિમ ઓનલી. માનવ સર, તમારું મૂવીમાં કેરેક્ટર કેવું છે ને એને તમે કેવી રીતે જીવંત ઉતાર્યું? કેરેક્ટર કેવું છે એના વિશે તો મારી ઈચ્છા છે કે તમે મારા ડિરેક્ટર કમ રાઇટર, તમે ડિરેક્ટર કમ રાઇટર છે, એ ઊંડાણમાં તમને મારાથી સારા શબ્દોમાં તમને વર્ણન કરી શકશે મારા. અચ્છા, તો રોહિત મહેતાનું કેરેક્ટર છે મારું, એડવોકેટ છે અને હું બધાના લગ્ન તોડાવું છું. પણ એવું કંઈ દેખાડ્યું નથી અમે, ખાલી આ તો ડિવોર્સ લોયર. ઓકે, ડિવોર્સ લોયર. ખોટું સાઉન્ડ કર્યું ને, જો એટલે હું કહેતો હતો કે ના એટલે ઇઝ અ એકચ્યુઅલી મજાનો માણસ છે અને એને એમ થાય છે કે ઘણા સંબંધો ખાલી પરાણે જીવતા હોય એના કરતાં અલગ થાય તો વધારે સારું. પણ એની વધારે મજા એ છે કે એણે પોતે કોઈ સંબંધ બાંધ્યો નથી, એટલે પોતે લગ્ન નથી કર્યું, આખી દુનિયા લગ્ન તોડાવવા નીકળ્યો છે. એવું એક મજાનું એક કેરેક્ટર છે અને એ એવી સુંદર રીતે ફિલ્મમાં આવે છે કે જે ક્ષણે
હું તમને ગેરંટી સાથે કહું છું, ઓડિયન્સમાં બેઠેલી દરેક ન પરણેલી સ્ત્રીને એમ થશે કે આવો જ પતિ જોઈએ, અને પરણેલી સ્ત્રીને થશે તમે આવા કેમ નથી. કેરેક્ટર છે રોહિત મહેતાનું. એટલું સરસ રીતે લખ્યું. એક જે પોઈન્ટ આવે છે ને કેરેક્ટર, એ બહુ બ્રીઝી એની એન્ટ્રી છે, અને એ ફિલ્મ એક લેવલ પર જઈ રહી છે જ્યાં આગળ સ્થિર થઈ રહી છે. જલેબી પોતાનું સ્વત્વ પોતાનું સ્વત્વ તો એ પોતાનું જ્યારે મેળવી રહી છે ને, એ જ કહેવાય કે એના ફ્રેન્ડ્સને આખું ઇન્ટ્રોડ્યુસ થાય છે. ધ વે રોહિત કેરેક્ટર ઇઝ રિટન, મને ઘણી મજા આવી રમવાની એ કેરેક્ટર સાથે. આઈ હેડ અ ગ્રેટ ટાઈમ, કારણ કે જોરદાર સહકલાકાર હોય અને જોરદાર લેખન હોય. સો આઈ હેડ અ ફેન્ટાસ્ટિક ટાઈમ વર્કિંગ ઓન ધીસ ફિલ્મ. આઈ થિંક એવું જોઈને બધાને એમ લાગશે કે એક દોસ્ત આવો હોવો જ જોઈએ લાઈફમાં, એક મિત્ર તો આવો હોવો જોઈએ. માનસે મેમ, તમે કરણ જોહર જેવા મોટા ડિરેક્ટર અને ક્યુટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છો. કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઈ ફિલ્મનો સ્ટુડન્ટ ઓફ ધ યર. સ્ટુડન્ટ ઓફ ધ યર યાર બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો તો. આઈ થિંક 11 વર્ષ જૂની ફિલ્મ છે હવે, તો વી વર ઓલ વેરી વેરી યંગ. આઈ થિંક આલિયાની પહેલી જ ફિલ્મ હતી. ડેબ્યુ ફિલ્મ. અમે બહુ જ યંગ હતા, બહુ ઇમેચ્યોર ઇનએક્સપિરિયન્સ બધા હતા. આઈ થિંક વી વર લાઈક the students, naughty students, and Karan Johar was like the principal of our school. અને એમને જે કીધું અમે કર્યું, તો યાર બહુ મજા આવી હતી. બહુ સારી રીતે ઓફકોર્સ બનાવી હતી. બટ કમિંગ બેક ટુ વાય આઈ હેવ કમ હિયર ટુડે, આઈ વિલ ટેલ યુ જલેબી રોક્સ તો કેવો એક્સપિરિયન્સ રહ્યો. બિકોઝ this is one of the most funnest films. એટલે જ્યારે સેટ પર ગયા ને તો એવું જ, એટલે મારા જે છે એમ લગ્ન થઈ રહ્યા છે એવી રીતના, અને સેટ ઉપર એવું જ હતું. એટલા બધા મેં ઘણા સહકલાકાર હતા અને બધા આર્ટિસ્ટ હતા. તો લિટરલી જ્યારે કોઈ લગ્નમાં કેવું આપણે બધા રિલેટિવ્સ ઘરમાં આવે, હા, તો એ બધું ચાલીને બધા તૈયાર થઈ રહ્યા છે, બધાની મસ્તી મજાક ચાલી રહી. So many characters together. So many So many people. actors coming together for a marriage. એકચ્યુઅલી હું એ પણ કહું, આ બધા એક્ટરો એટલા બધા જબરા હોય છે, મજાના હોય છે, એટલું બધું આમ, અને એમ લાગે કે એમનું જ ઘર છે, આનું લગ્ન થઈ રહ્યું છે. ખબર છે, ત્યાં ઝઘડા થાય, અરે નહીં ચાલ જલ્દી તૈયાર થા, અરે બૂમ પાડે છે આપણે જવાનું છે, અરે મારા કપડા હવા, અરે મારા, તો આ બધી એટલી સરસ. મને એમ લાગતું હતું કે આ લોકો જીવી રહ્યા છે. એટલે મને કહેવું, મારો આસિસ્ટન્ટ કેવા આવે ને, અરે સર દે આર ધ કેરેક્ટર્સ યાર, લગ્નમાં આવવું જ હોય તો લોકો એ રીતે મજા. અને ચિન્મયભાઈ વોઝ ધ બેસ્ટ. આપણે કે ને પંડિત જે લગ્ન કરાવે એમ, એમને એટલી મજા કરી. સીનમાં પણ અમને બહુ જ મજા કરી છે કરતા કરતા. બીકોઝ આટલા બધા એક્ટર્સ હોય તો સડનલી મારી પર આવશે, એ આના પર ફૂલ ફેંકી દે, આના પર આમ કર. એટલે એમનું જે ઇન્સ્ટ્રક્શન્સ અને જે એનર્જી હતી ને ઓન સેટ, ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. ગ્રુપ એનર્જી બહુ જ મજા બહુ આવી, મજા આવી. બહુ. એટલે આમ ટીમ સ્પિરિટ વોઝ. કરી છે અમે. નો એકચ્યુઅલી એ રૂમ પણ એવો હતો કે જે લગ્નમાં એક રૂમ નથી હોતો કે જ્યાં બધા તૈયાર થતા હોય ને બધું, બધાનું કોઈને પિન લગાવી આપે, કોઈ આને આમ કરી આવે, એક બે આપણે હેર સ્ટાઇલિસ્ટ આવી હોય. હવે વંદનાબેન અને માનસી અને મોરલીબેન કે ભાવિનીબેન કે બીજા બધા બહેનો, કૌશાંબી, તમે બધા સાંભળી લો. આજે કહ્યું ને વંદનાબેને, આવો જ પ્લાન હતો કે આવી રીતે એક જ રૂમ હોય, મજા હોય તો બધા વાતાવરણમાં આવો. સાચી જ વાત છે. मौके पे चौका. So it was fun, it was fun. It was અને fun, very fun. શું થયું, અમારી શૂટિંગમાં પહેલો જ દિવસ હતો ને ત્યારથી આ જ સીન રાખેલા બધા, પહેલા 4 દિવસ તો આ જ સીન હતા. એટલે શું બધા એકબીજા સાથે જેલ થઈ શકે, બધા એકબીજા સાથે ભેગા, એટલે એક જ સાથે હોય, ભેગા થાય તો બોન્ડિંગ આવે. તો એ રીતનું આખું એમણે ગોઠવેલું હતું, વિચ વોઝ અ બિગ હિટ. કારણ કે અમે બધા એવા બોન્ડ થઈ ગયા હતા. જો કે આપણે હંમેશા એવું જ હું હંમેશા એવું જ કરતો હોઉં છું, જે હેવી સિક્વન્સ હોય બધું વધારે પડતું હોય પહેલાં શૂટ કરવાનું. ઘણા ડિરેક્ટર શું કરતા હોય છે, દરેકનું પોતાનું પેટર્ન હોય છે કે ધીરે ધીરે શરૂઆત કરે, એકાદ બે, ધીરે ધીરે બધા. હું તો પહેલાં જ મોટું કામ ઉપાડી લઉં કે જેનાથી જે અઘરું હોય એ પહેલાં પતાવી દો, તો બધા એકબીજાની સાથે સરસ મળી જાય. તો દેટ બેઝિકલી એ
પ્લસ પોઈન્ટ રહ્યો Absolutely. એને લીધે શૂટિંગમાં. ફરક પડે ને, કારણ કે બધાના વાઇબ્સ, બધાની એનર્જી એક હોય. Correct. એન્ડ ઇફ યુ નો ઈચ અધર, તો શું નાની મોટી બધી વસ્તુઓ જે આપણને ના ગમતી હોય એ પણ તમે લેટ ગો કરી નાખો, કારણ કે યુ નો ઈચ અધર. સો તમને એમ લાગે કે ઇટ્સ ઓકે યાર, ચાલશે, તો દેટ હેપન્ડ. સો વી હેડ ગુડ ટાઈમ. ચિન્મયજી, ટીઝરમાં એક લાઈન એટ્રેક્ટ કરી ગઈ, આઈ થિંક મને નહીં બધાને કરી હશે, જીવવાનું શરૂ કરીએ, શું કહેશો? એકચ્યુઅલી આપણી જલેબી રોક્સ ફિલ્મનો હાર્દ છે. અમારું ગીત જ છે જીવવાનું શરૂ કરીએ, જે અમારું મેઇન ટાઇટલ સોંગ છે. મન જીવવા માગે, મન જીતવા માગે, મન જીવવા માગે, મન જીતવા માગે. તો મન જ ઘણીવાર જીવતું હોય છે કે નહીં, એ સવાલ બહુ મોટો હોય છે. જીવે ત્યારે જીતશે ને, અને તો તમે જીવવાનું શરૂ કરશો ને. આ જ 2-3 વાક્યો મારા મનમાં આવ્યા, અને પછી કોઈ કેરેક્ટર આવ્યો, વિદ્યા પાઠક, અને મારે આ જીવવાનું શરૂ કરવાની વાત કહેવી હતી વિદ્યા પાઠકના કેરેક્ટર દ્વારા. એકચ્યુઅલી આ ખરેખર કહું છું, હું જ્યારે પણ કોઈ ફિલ્મ લખતો હોઉં છું, જે મેં ઓક્સિજન જ્યારે લખી હતી, તો ઓક્સિજનમાં હું ખાલી એટલું જ કહેવા માંગતો હતો કે આપણા જીવનમાં આપણી આસપાસના આપણા પોતાના સંબંધો તરફથી આપણને શું એ ઇમોશનનો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે, કે આપણે એ મળી રહ્યો છે એનો અભિનય કરી રહ્યા છીએ, કે પછી આપણે એ ઓક્સિજન આપી રહ્યા છીએ, કે અચાનક સામે આવે એટલે ઓક્સિજન આપવાનો અભિનય કરી રહ્યા છીએ. અને એટલે જ શું વેક્યુમ છવાઈ ગયો છે સંબંધોમાં. બસ આ મારા મનમાં ખ્યાલ આવ્યો અને ઓક્સિજન ફિલ્મનું નિર્માણ થયું, લખાઈ. જીવવાનું શરૂ કરીને આ ખ્યાલ આવ્યો અને વિદ્યા પાઠકનો જન્મ થયો, અને જલેબી રોક્સ આજે સામે છે. વંદના મેમ, હમ 5 થી લઈને જલેબી રોક્સ સુધી તમે બોલિવૂડ, ટીવી બધામાં કામ કર્યું છે. ટર્નિંગ પોઈન્ટ કયો હશે તમારો? હમણાં કે આમ જનરલી આમ તો હું અમદાવાદમાં હતી, ત્યાં જ મેં સિરિયલ્સ ને બધું શરૂ કર્યું હતું. મારું થિયેટર બધું જ મેં નાટકો કરવાનું શરૂ કર્યું હતું, અને પછી મુંબઈ આવી. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફમાં આવ્યો જ્યારે મેં ખીચડી કરી સિરિયલ. કારણ કે એ એકદમ ડિફરન્ટ કાઇન્ડ ઓફ શો હતો, અને મારા માટે બહુ અઘરું હતું કે એ જે રીતની કોમેડી હતી. પહેલાં તો શરૂ અમે બ્લેક કોમેડી, ડાર્ક કોમેડીથી શરૂ કર્યું હતું. આફ્ટર દેટ જે આ બિઝાર હ્યુમર હતું અમારું એ. સો દેટ વોઝ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર મી. ફ્રેન્કલી સ્પીકિંગ, મેં કોઈ દિવસ આવું કર્યું નહોતું કામ, એટલે મારા માટે બહુ અઘરું હતું. પણ એ જ મારા માટે ટર્નિંગ પોઈન્ટ એ થયો. અને એના પહેલાં એક મહેલો સપનો કા, કે જેને લીધે પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ મી વેરી સિરિયસલી. હમ પાંચમાં આઈ વોઝ વન ઓફ ધ સિસ્ટર્સ, ઓકે, બટ ડ્યુરિંગ એક મહેલો સપનો કા એન્ડ આફ્ટર ખીચડી, લોકોએ મને સિરિયસલી લેવાનું શરૂ કર્યું કે ના, શી ઇઝ ગુડ એક્ટર, શી કેન ડૂ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કેરેક્ટર્સ, એન્ડ એક સિરિયસ એક્ટર તરીકે મને. સો આઈ થિંક ધ ટર્નિંગ પોઈન્ટ વોઝ ફર્સ્ટ એક મહેલો સપનો કા, એન્ડ ધેન ખીચડી વોઝ ધ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ. માનવ સર, તમે MBA કર્યું છે, તમારો બોર્ન સુરેન્દ્રનગરમાં થયો છે, અને આઈ થિંક ચાઇલ્ડહુડ તમારું નોર્મલ વડોદરામાં, રાઈટ? Correct. તો Good homework. MBA કર્યા પછી જ્યારે તમને એક્ટિંગનો વિચાર આવ્યો, તો તમારા ફેમિલીનું શું રિએક્શન હતું? તો પહેલાં એવું કંઈ એક્ટિંગનો વિચાર નહોતો આવ્યો. એક્ટિંગ તો થઈ ગઈ પછી. એક્ટિંગ તો પૈસા કમાવા હતા એટલે એક્ટિંગ કર્યું મેં. આઈ વોઝ નોટ પેશનેટ અબાઉટ એક્ટિંગ એટ ઓલ. મેં MBA કર્યું, પછી હું મોડલિંગ કરતો હતો, એટલે એ વખતે હું પછી બોમ્બે ગયો, અને ખાલી મોડલિંગ કરીને મેં કીધું પાછો આવી જઈશ બરોડામાં. તો બિઝનેસ હતો ત્યારે. સો પણ બોમ્બે ગયા પછી, બોમ્બે શહેર એવું છે ને કે તરત તમને પાછું પછી અને આપણે પણ જો જુનૂનથી ગયા હોય, અને જો આપણે પણ એવો સંકલ્પ કર્યો હોય કે કંઈ પણ થઈ જાય, હારીશું નહીં,
તો આઈ થિંક બોમ્બે પછી તમને સાચવી લેતું હોય છે. સો આઈ સાચી થિંક વાત છે. બોમ્બે હેપન્ડ એન્ડ દેન ઓફકોર્સ એક ટાઈમ પછી જ્યારે એટલા બધા ફેલિયર્સ થયા ને એક્ટિંગમાં, એ પછી મને લાગ્યું કે એક્ટિંગ તો શીખવી પડશે. દેન આઈ ગોટ ઇન્ટુ થિયેટર, અને એ પછી આઈ સ્ટાર્ટ ગેટિંગ પેશન અબાઉટ થિયેટર. પણ ફેમિલીનો ઓલવેઝ સપોર્ટ હતો, કારણ કે આઈ થિંક બહુ વહેલી ઉંમરથી મેં કામ કરવાનું ચાલુ કર્યું હતું. મને 18 વર્ષે પપ્પાએ કહી દીધું હતું કે ઘરમાંથી તને ફૂડ, શેલ્ટર, એજ્યુકેશન અને મેડિકેશન મળશે. તારું વ્હીકલ લેવું હોય, જીન્સ લેવું હોય, કપડાં બધું જાતે હવે કરવાનું છે. એટલે હું કોલેજ દરમિયાન કોલેજ પણ કરતો હતો ને નોકરી પણ કરતો હતો. સો આઈ સ્ટાર્ટ વર્કિંગ વેરી અર્લી ઓન ઇન એજ. એટલે ઇન્ડિપેન્ડન્ટ એટલો હતો કે ઘરમાં ક્યારેય એવું નહોતું કે હાય કેવી રીતે કરીશ કે શું કરીશ. દે ઓલવેઝ થ્રોન મી ઇન ટુ ધી ઓશન એન્ડ આઈ સ્વેમ. સો મને આમાં પણ જરાય તકલીફ નથી પડી કે જ્યારે હું બોમ્બે ગયો તો બહુ જ સપોર્ટ હતું મને પેરેન્ટ્સનો. માનસી મેમ, તમારો એક્ટિંગ કરિયર કેવી રીતે સ્ટાર્ટ થયો અને શું તમે ક્યારેય વિચાર્યું હતું કે હું એક્ટિંગ કરીશ? બિલકુલ જ નહીં. તો આઈ મીન તો હું એકચ્યુઅલી મીડિયામાં જ હતી. મેં એડવર્ટાઇઝિંગમાં મારું ગ્રેજ્યુએશન થયું છે, BMM બેચલર્સ ઓફ માસ મીડિયા, બોમ્બેમાં વિલ્સન કોલેજથી. તો જ્યારે કોર્સ ચાલુ હતો ત્યારે એઝ કોલેજ પ્રોજેક્ટ્સ અમને શોર્ટ ફિલ્મ્સ ને બધું બનાવવાનું આવતું. તો આઈ યુઝ ટુ બી વન ઓફ ધ મોસ્ટ, એટલે આમ એન્થુ કટલેટ કે ને આમ ક્લાસમાં સૌથી એક શોર્ટ ફિલ્મ કીધી તો હજી 2 બનાવીશ એવું હતું. આઈ વોઝ લાઈક વેકેશનમાં પણ આઈ થિંક મારા 2 વેકેશનમાં FI BMM SY BMM મેં શોર્ટ ફિલ્મ્સ બનાવીશ. ઓલ આઈ વોન્ટેડ ટુ ડુ ઇઝ મેક ફિલ્મ્સ. ઓકે, દેટ વોઝ, એટલે આમ જુનૂન કે ને આમ યુ કેન લાઈક નોટ સ્લીપ નોટ ઈટ ફોર ફિલ્મ્સ, એવું હતું. તો જેવું ખતમ થયું આઈ સ્ટાર્ટેડ એડિંગ. તો મેં અસિસ્ટ કર્યું છે. I used to do AD on ads. મેં આઈ થિંક અરાઉન્ડ 40 adsમાં અસિસ્ટ કર્યું હશે. અને પેરેલલી આઈ સ્ટાર્ટેડ કાસ્ટિંગ. સો આઈ થિંક આઈ વુડ હેવ કાસ્ટ ફોર એટલીસ્ટ 100 ads at one point. તો બાય ધી એન્ડ ઓફ ઇટ આઈ વોઝ અ ફર્સ્ટ AD. તો અને એડવર્ટાઇઝિંગ હું કરી રહી હતી. તો ત્યારે છે ને યાર, જ્યારે પણ હું સેટ પર જતી ને તો મારા જે ડિરેક્ટર હતા, હી વોઝ વેરી વેરી નાઇસ. પણ એ જ્યારે પણ डायरेक्ट करे एक्टर ने तो ये दिल भी लाइक अच्छा ये अच्छा था, एक पैसा कम करो ना इससे, एक पैसा ज्यादा. ओके, दैट इज एडवर्टाइजिंग में एम જ ડિરેક્ટ થતો હોય. વોલ્યુમ બટન જેમ કે આ જરાક સ્માઇલ ઓછી, 25% સ્માઇલ ઓછી, સ્માઇલ વધારે. મેં કીધું યાર આ વોલ્યુમ બટન તો મારાથી નહીં શીખાય. અને આ છે કે ઇફ આઈ વોન્ટ ટુ ડિરેક્ટ ઇવેન્ચ્યુઅલી હું આમ ન કહી શકું 25% ઓછું, આ શું છે. સો દેટ એકચ્યુઅલી ટુક મી ટુ થિયેટર. અને આઈ સ્ટાર્ટેડ પેરેલલી અસિસ્ટિંગ ઇન થિયેટર. અને એક્ટિંગ ઓનેસ્ટલી હેપન વેરી એક્સિડન્ટલી. મારે તો ડિરેક્ટર બનવું હતું. અને એકવાર અમે એક નાટક કરી રહ્યા હતા, માનવ કોલ કરીને છે, એમનું એક થિયેટર ગ્રુપ છે, કુમુદ મિશ્રા માનવ કોલ, એમનું એક થિયેટર ગ્રુપ છે કોલ આરણ્ય. તો અમે એ લોકો નાટક કરી રહ્યા છે. આઈ યુઝ ટુ અસિસ્ટ એન્ડ આઈ યુઝ ટુ હેલ્પ ધેમ. અને એક છોકરી લાસ્ટ મિનિટ એને ટીવી સિરિયલ કે કાંઈક મળી અને નીકળી ગઈ. तो ध्यान लाइक अरे यार अभी 2 दिन में शो है, अभी किसको, અને બહુ કોમ્પ્લિકેટેડ નાટક હતું કે કોણે તૈયાર કર્યું. અને હું એ જ રૂમમાં બેઠી હતી કમ્પ્યુટર પર કામ કરતી. અરે રે માનસી है ना, તું कर ले वो क्या તે લાઈક શો સંભાળ લે. So I was like, yeah, okay, whatever, let's see. So that's when suddenly acting happened. I was literally thrown into it to save the situation. But I think once that happened and that show happened, અને સ્ટેજ ઉપર ગયા અને ઘણા બધા એક્ટર્સ હતા, કેરેક્ટર્સ હતા, અને they clapped, and once they clapped for me, I think it, then you are like, okay, अब तो खून चख लिया बस. इससे better कुछ नहीं हो सकता लाइफ Very में. nice. True. So that's when acting happened, and eventually, yeah. ચિન્મય સર, ગુજરાતી ઓડિયન્સ માટે ઇમોશનલી ઓથેન્ટિક ફિલ્મ બનાવવી કેટલું ચેલેન્જિંગ હોય? ઇમોશન્સ તો ઓથેન્ટિક જ હોય છે. ગુજરાતી ઓડિયન્સ હમણાં જ માનવે હમણાં કહ્યું ને, ધીરે ધીરે પરિપક્વતા સરસ આવવા માંડી છે એમનામાં. દરેક રસ્તાઓ, જેમ હમણાં અમે નીચે મેક્સિકન ને વિયેતનામી ફૂડ ને બધું ખાઈએ છીએ, એ પણ ગાંધીનગરમાં, તો હસવાની સાથે સાથે ઇમોશનને પણ એટલું જ પ્રેમથી સમજી શકે છે ગુજરાતીઓ. બ્રહ્મ જેવી એક સરસ મજાની
ભેદી ફિલ્મને પણ જો ગુજરાતી દર્શકો હવે સ્વીકારી શકતા હોય અને આટલો પ્રેમ આપી શકતા હોય, હોરર ફિલ્મને પણ સ્વીકારી શકતા હોય, તો બહુ આનંદ છે વાતનો કે જે એક ટાબુ હતું ને કે અહીંયા તો આ જ ચાલે, હસાવો ને જોક્સ મારો ને આ મારો ને, હવે ધીરે ધીરે એવી સિનેમાઓ નથી ચાલી રહી. એ સર્જકોને એમ થઈ રહ્યું છે કે ના, કંઈક નવું પીરસવું પડશે. દર્શકો જ સર્જકોને નવા રસ્તા બતાવતા હોય છે અને ઘણા એવા સજ્જ સર્જકો એવા સર્જનો કરતા હોય છે કે જેના કારણે દર્શકો ઘડાતા પણ હોય છે. તો આ બંનેનું સજ્જ સર્જકો અને મજાના દર્શકો એનું સમન્વય થાય ત્યારે અદ્ભુત સિનેમાના નિર્માણ થવા માંડતા હોય છે. અને હવે ગુજરાતી સિનેમા ધીરે 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 જો હું તમને કહું છું, આજે આપણે 2025 જૂન મહિનામાં વાત કરી રહ્યા છીએ. 2-2.5-3 વર્ષ 2028 જૂન મહિનામાં પાછા આપણે ભેગા થઈશું, આપણે બીજી કોઈ ફિલ્મમાં અમે 4 જણ પાછા બેઠા આવીશું અહીંયા. તમે જોજો ત્યારે સિનેમાના પ્રકાર, ઓડિયન્સ એટલું ઉપર ગયું હશે, એવી સિનેમાઓ ત્યારે ચાલી હશે આ 3 વર્ષના ગાળામાં કે બધું ચેન્જ થયું હશે. તો હું બહુ જ પોઝિટિવ છું. Amen. ટ્રુ. સો બી ઇટ. So be it. માનવ સર બોલિવૂડમાં કામ કર્યું, ટીવી શોમાં કર્યા, પણ કેટલાક લોકો એવું માને કે ત્યાંથી ગુજરાતીમાં આવીએ ને તો ડિગ્રેડેશન. તમારું આ મામલે શું કહેવું છે? મને એવું લાગે છે કે ડિગ્રેડેશન ત્યારે થઈ શકે જ્યારે તમે કોઈ ખરાબ સ્ક્રિપ્ટ પકડી લો કે કરવા ખાતર કંઈક કરી લો. ગુજરાતીમાં અત્યારે એવી સરસ સરસ સ્ક્રિપ્ટો આવે છે કે આ જે જલેબી રોક્સ મેં કરી એમાં મારો કોઈ ટાઈગર, હું જલેબી છું જ નહીં, હે ને, મારો નાનકડો રોલ છે. અને પણ છતાંય જે સ્ક્રિપ્ટ હતી, જે સ્ટોરી છે, જે કેરેક્ટર્સ એ ઘડી રહ્યા છે, એટલું સરસ હતું કે મને ના કહેવાનો મોકો જ ના મળ્યો. સો ઇટ વોઝ એકચ્યુઅલી એક એક્ટર માટે કરિયરમાં એ જે પણ કરે ને, ટીવી હોય, એડ્સ હોય, ફિલ્મ્સ હોય, ગુજરાતી રિજનલ જે પણ હોય, આઈ થિંક ઇઝ ઓલવેઝ લુકિંગ ફોર અ +1. એની ઇક્વિટી માટે એ ઓલવેઝ +1 જોતો હોય છે કે આ મારા કરિયરમાં ઉમેરો કરશે કે ઘટાડશે, બરાબર છે. સો આઈ થિંક ધ ફેક્ટ દેટ આઈ એમ ગ્રેવિટેટિંગ ટુવર્ડ્સ ગુજરાતી સ્ક્રિપ્ટ્સ ઇટસેલ્ફ શોઝ કે મને લાગે છે કે ગુજરાતીનું સ્તર એવું સરસ થઈ રહ્યું છે. અને જેમણે આમ કીધું ને ચેનભાઈ, ધ નેક્સ્ટ 3 years આર ગોઈંગ ટુ બી સો પ્રોમિસિંગ કે મને લાગે છે ટુ થિંક દેટ ટુ ડુ અ ગુજરાતી ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ બી અ મેટર ઓફ પ્રાઇડ ફોર મોસ્ટ એક્ટર્સ. એબ્સોલ્યુટલી. આપણે જો ને બેસીશું પાછા 2028 જૂનમાં મુંબઈ, આપણી ઓફિસ આવજો સૌરભ, આપણે ત્યાં બેસીશું યાર, ધમાલ કરીશું. અમે લેતા હશે લોકો. બરાબર છે. હા, એ કરો હવે. તો અમે ફૂલની પાંખડીઓ નાખશું ને તમારા બધાનું સ્વાગત કરશું. રિયલ લાઈફમાં તમે કેવા છો? એકદમ કામ કે પછી ટોટલ ફિલ્મી? એ હવે છોકરાઓને પૂછવું પડશે. નો, હું કુલ તો છું, એટલે બટ એટ ટાઈમ્સ મધર થઈ જાઉં છું, કારણ કે થવું બહુ જરૂરી છે. એટલે મને સોરી, હમણાં સરસ પોડકાસ્ટ આનું સાંભળતો હતો, રિચા નિવૃત્તને આપણો વરુણ બડોલાનો. એમાં માની જ વાત આવી હતી. એમાં બહુ સરસ કહ્યું હતું એણે કે માં, તો એને બહુ સરસ, माँ मारे गई नहीं तो लगता है कि उसको स्वर्ग नहीं मिलता. ઘણી વાર તો એટલે આપણી વખતે તો એવું હતું કે માં, ઘણી વાર તો એવું થાય કે મહિના સુધી મારી તો માન થાય માર્યો નથી એમ કરી મારી. એ માનું કામ જ છે કે ભાઈ કેમ અહીંયા ઉભો, તો અહીંયા ત્યાં બેઠો બેઠો શું કરે છે, અરે અહીંયા શું કર્યું મેં, ઉપર જા, તો આનું કામ છે. સોરી, સાચી વાત છે. પણ ના, આમ તો હું મારા છોકરાઓ સાથે વગેરે બહુ જ કુલ છું. એ લોકોના ફ્રેન્ડ્સ આ તે, આઈ જેલ વિથ ધેમ વેરી વેલ. અને એટલે એવું છે. પણ યા હું થોડીક
પછી ટાઈમ આવે ત્યારે થોડુંક સ્ટ્રિક્ટ થવું પડે, એટલે એટલું તો છે પણ બહુ નથી હું સ્ટ્રિક્ટ. No, I think she's very chilled out. I am not that strict. chilled out Yeah. mother का तो पता नहीं, Yeah. but I think the person as what I've worked with her ને એટલા chilled out છે ને આ કે કંઈ પણ આવે તો એમ ફટ દઈને રિએક્ટ ના કરે, નીચક રિએક્શન ના આપે, સ્થિર છે, મસ્ત મજાના છે ને. અને ધ બેસ્ટ સોરી હું તમારો ક્વેશ્ચન No, લઈ લઉં. it's okay. I'm happy. એઝ એન I'm liking it. કોઈ કોમ્પ્લેક્સ જ નથી. એક્ટર્સ સાથે જ્યારે કામ કરો ને ત્યારે એક વાઇબ મળે તમને કે એક્ટર ઇન્સિક્યોર છે કે ટેરિટોરિયલ છે કે શું, કે એ કંઈક લેયર છે કે ના. જેટલો ટ્રાન્સપરન્ટ હોય ને એક્ટર, તો સામેવાળાને મજા આવે કે ચલો આપણે મળીને સીન કરીએ, કારણ કે સીનથી મોટું કંઈ જ નથી, સાચી વાત છે. સ્ક્રિપ્ટથી મોટું કંઈ જ નથી. સો આઈ થિંક જ્યારે આવા એક્ટર્સ મળે ને તો એટલી શાંતિ થાય ને, ચલો વંદનાબેન છે એની જોડે સીન કરવાનો છે, સો યુ ફીલ એન્ડ દેર કેન સી થ્રુ પીપલ. એક સમય પછી છે ને એઝ એક્ટર્સ અમે લોકો વી કેન સી થ્રુ પીપલ કે આમ મજા આવશે, કે આ બહુ કોમ્પ્લિકેટેડ છે અને થોડું દૂરથી નીકળી જવું પડશે, બરાબર. બટ શી ઇઝ સચ અ ચિલ્ડ આઉટ પર્સન, અ ફેન્ટાસ્ટિક એક્ટ્રેસ. સો આઈ થિંક Oh my God, thank you. હા, No, I'm not filmy. unless કે અંદર મનમાં ચાલતું હોય કે એ હોઈ શકે પણ આમ ફિલ્મી નથી. જો કે અમે લોકો બહુ વર્ષો જૂના મિત્રો છીએ, અમે તો બહુ ઘરના એમના હસબન્ડ નીરજભાઈ, એમના પપ્પા મારા બહુ અંગત છે, તો છતાં પણ સંબંધો ભલે ગમે તેવા હોય અમારા સારા, પણ જ્યારે અમે દિગ્દર્શક ને અભિનેત્રી વચ્ચેના જે સંબંધો હોય એ પણ એવા ખીલીને બહાર આવે કે તમને લાગે છે નહીં કે કંઈક છે, એટલે એની તો મજા છે. અને મને એવા જ કલાકારો જોડે બહુ જ મજા આવે છે કે હું મારા કેરેક્ટર્સની નાની નાની બારીકીઓને એમની સાથે એવી વાતો કરીને, મસ્તી કરીને એમને એની જોડે મારે તો પરિચય કરાવવાનો હોય છે મારા કેરેક્ટર્સની બારીકીનો, એમને બારીકીઓને બહાર લાવવાની હોય છે. તો એ બધી મજાના મારા કલાકારો છે ને મજાથી કામ કરે છે, કોઈ ફિલ્મ નથી, ધમાલથી કામ કરે છે બધા. તમારા તો સિસ્ટર છે ને હા, મૂવીમાં, તમારે શું કહેવું છે, ફિલ્મી છે કે નહીં? બિલકુલ નહીં. શી ઇઝ ધ coolest person. She is the coolest and the warmest. હને સેટ પર એ એટલા વોર્મ છે અને લાઈક માનવ સેટ કે કાંઈ પણ થાય શી ડઝન્ટ રિએક્ટ એન્ડ દેટ કમ્સ થ્રુ એક્સપિરિયન્સ. બિકોઝ તમે એક્સપિરિયન્સ તમે સેટ પર એટલું રહ્યા છે એટલે એવું કઈ જ વસ્તુ નહીં હોય જે મિસ્ટેક્સ નહીં થઈ હોય, એરર્સ નહીં થાય, કાંઈ પણ. સો શી સીન સો મચ એન્ડ શી ઇઝ લાઈક ઇટ ડઝન્ટ મેટર, એવરીથિંગ ઇઝ બકવાસ. હું અહીંયા આવી છું આ સીન કરવા અને આ સ્ક્રિપ્ટ ઉપર કામ કરવા. સો શી સો ફોકસ, સો કામ, so passionate about everything. But I'll tell you why. But you know what? I'll tell you one thing. કે એ જેને કહું ને કે આટલા વર્ષોના એક્સપિરિયન્સનું ને, બહુ સાચી વાત છે. અમે લોકો બહુ નાના હતા ત્યારે મુંબઈ શિફ્ટ થયા હતા અને બહુ સ્ટ્રગલ કરી છે એ વખતે કે બધે મળવા જતા. મેં ઓછી કરી છે પણ મેં મારા હસબન્ડને જોયા છે સ્ટ્રગલ કરતા. અમે લોકો શિફ્ટ થયા ત્યારે 6 મહિના એમની પાસે કોઈ કામ નહોતું. હી વોઝ ગોઈંગ એવરીવેર, આસ્કિંગ ફોર વર્ક. દો બહુ જ બેસ્ટ ફ્રેન્ડ હતા અમુક લોકો કે જ્યાં લાઈક હું સપોઝ કે હું એમ કહું કે ચિન્મયભાઈ ને આ તમે લેટર આપી દો, કારણ કે ત્યારે એવો ફોન નહોતો, આપણી પાસે એવા પૈસા નહોતા કે ઘરનું લેન્ડલાઇન પણ નહોતું, કંઈ નહીં, નવા શિફ્ટ થયેલા. એટલે હું એમ લેટર આપું કે ચિન્મયભાઈને કે હું વંદના, ચિન્મયભાઈ આ છોકરી આવશે તો એને કામ જોઈએ છે તો તમે જોઈ લેજો ને, તમારી પાસે કંઈ હોય તો કંઈક એમ રાખી લો. એન્ડ આઈ એમ 100% શ્યોર કે ચિન્મયભાઈ અથવા ઇફ હી ટેલ્સ મી વી વિલ ડુ ઇટ. એવી જ રીતે અમારે હતા ફ્રેન્ડ્સ જેમના બેસ્ટ ફ્રેન્ડ હતા, બટ દે ડીડ નોટ એકનોલેજ, દે ડીડ નોટ એન્કરેજ કે કંઈ જ નહીં, અને મોઢા પર એટલે એવી રીતના બધા ઇન્સલ્ટ્સ થયા છે ને એવું બધું. સો વી હેવ બીન થ્રુ ઓલ ધીસ થિંગ. વી હેવ બીન થ્રુ ઓલ ધીસ. સો લાઈફમાં છે ને તમારે શું નથી કરવાનું ને એ તમારે જાણી લેવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું જ્યારે નવી હતી ને ત્યારે મેં આ બધું બહુ જોયું છે. એટલે મેં નક્કી કરી લીધું હતું કે એક પોઈન્ટ પર જ્યારે હું એક સ્ટેજ પર પહોંચીશ ને ત્યારે આ બધી વસ્તુઓ તો હું નહીં જ કરું. આઈ વિલ મેક ધીઝ ન્યૂ કમર્સ very comfortable, which I have been through. I will never ever do that. Never ever. And I really try to do that. I never show my weight around. No. I don't like to. I see, because ultimately કોઈ એક માણસથી કોઈ પણ વસ્તુ થતી નથી. હું એમ કહું કે આ જલેબી રોક્સમાં
સેન્ટ્રલ કેરેક્ટર કરું, જે પણ હોય, પણ મારા એકલીથી ના થાય કંઈ. આઈ નીડ હિમ, આઈ નીડ હર. સો બધા જ્યારે એક એના પર હોય ને, એક શું કહેવાય એને, એક થાળીમાં બધા ભેગા હોય, થાય. ભેગા હોય ને, તો જ વાત આગળ વધે, અધરવાઇઝ તો થવાનું જ નથી ને. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, રેપિડ ફાયર 2-3 સેકન્ડ્સમાં આન્સર આપવાનો, બરાબર? જલેબી ઓર ઢોકળા? જલેબી. ઓન સેટ ચાય ઓર કોફી? કોફી. ડ્રીમ વેકેશન સ્પોટ? Oh. Who always comes late but with full of attitude? Nobody. Not on jalebi set. Not on jalebi. Okay. No, not at all. જલેબી ફાફડા વિથ આઈસ્ક્રીમ જેવું કોઈ વિયર્ડ કોમ્બિનેશન જે તમારું ફેવરેટ હોય? જલેબી ફાફડા વિથ આઈસ્ક્રીમ, એવું એવું. વિયર્ડ કોમ્બિનેશન? ઓ માય ગોડ, એવું તો મેં હજી એવું કંઈ ખાધું નથી. એમને she loves But I- parleji in dal. ઓ ગોડ. પણ મારા બા છે ને, એ દૂધમાં જલેબી નાખીને ખાતા હતા, એટલે એ તો ખાય છે. સો એ Valid that છે. is- I have- તો મસ્ત છે. વડાપાવ આવે તો પાવ ખતમ થઈ ગયા હતા, ખાલી પાવ. શું શું નહીં, વડાપાવ આવ્યા હતા, વડા ખતમ થઈ ગયા હતા, ખાલી પાવ ને ખાલી જલેબી બાકી. પાવ જલેબી. એ અત્યાર સુધીનું બેસ્ટ કોમ્બિનેશન સાંભળ્યું. જલેબી. If not an actor, what would you be? I'd be either a cricketer or I would be a businessman. Oh. શૂટ ટાઈમ પહેલા કોણ ડાયલોગ યાદ કરવા બેસે? ના ના, અમારે ત્યાં બધા રિહર્સલ કરીને પ્રોપર આવતા હોય છે. એટલે સિરિયસલી મારી પહેલેથી પેટર્ન એવી રહી છે કે અમારી વર્કશોપ ને બધું એટલું પ્રોપર હોય છે. કાસ્ટિંગ પણ એવી રહી છે કે ગડબડ લેતા નથી એ. તમારું કોઈ અજીબ અને વિયર્ડ હિડન ટેલેન્ટ કોઈને ના ખબર હોય એવું? મને ખાલી જે ડાયલોગની વાતમાં ઓક્સિજનમાં થયું હતું. રોહિણી અટંગડી હતા, એ બિચારા હિન્દી એટલે મરાઠી છે, ગુજરાતી, તો ત્યારે એમણે ધીરે દર્શનભાઈને કહ્યું હતું कि लड़का मुझे तो थोड़ा गुजराती में टाइम लगेगा, इसको बोलो थोड़ा, मैं याद बाकी तो शी इज लवली. Yeah, she's very good. તમારું કોઈ કમાલનું હિડન ટેલેન્ટ? હિડન ટેલેન્ટ. ખોદવું પડશે, ખોદીને કાઢવું પડશે. But as a child, I was trained in Bharatnatyam. પણ હવે હું ભૂલી ગઈ છું, હવે બિલકુલ જ નથી આવડતું. કોઈને નથી ખબર? ના. ના. તમને પણ નહીં? હવે હું ડાન્સ કરતા જ ભૂલી ગઈ છું, એટલે હું કોઈ અરે પણ એટલે એટલી હવે ખબર પડી ગઈ કે પાવ ને જલેબી જેવી જો કોમ્બિનેશન બનાવી શકે તો નવીની કોમ્બિનેશન બનાવવાનું ટેલેન્ટ ખરું તારે. તમારા જલેબી જેવા કો-સ્ટાર જે સોફ્ટ, ક્રિસ્પી અને ઓવર સ્વીટ હોય? સોફ્ટ, ક્રિસ્પી અને અને ઓવર over સ્વીટ, આ લોકો બધા છે. ખરેખર. એટલે એમાં અમુક નહીં, Sweet, થોડાક crispy ઓછા, and over. થોડાક 2-3 જણા ઓછા એમાં, બટ અત્યારે જો આમાં કહું તો આ બે જણા. ચટપટા. માનસે તો પોતાને સ્વીટ કહી દીધું, બોલો. છે જ, તો મેં તો આમ પહેલેથી જ કહી દીધું. તમને ક્રિસ્પી? હા, ક્રિસ્પી હા. કયા કોસ્ટાર? એટલે તું મારી ના, ના, ક્રિસ્પી તું you're the કોસ્ટાર. crispy. માનસ I'm the તમે ક્રિસ્પી, એ સ્વીટ અને આ ઓવર સ્વીટ. ક્રિસ્પી એટલે કડક. કરેક્ટ. હા, કડાક. સેટ પર નોર્મલી વાત કરતા હોય તો ફિલ્મી ડાયલોગ કોણ મારે વધારે? ચિન્મયભાઈ. એનો આમ કઈક આખી રાઇટર બહાર આવી જાય, કઈક આનંદ અને જીવનમાં આમાં એમાં સિનેમા, એમાં તો એવું ત્યાંથી શરૂ. કરેક્ટ. તો ચિન્મયભાઈની જે ફિલ્મ સ્ક્રિપ્ટ છે એ અલગ, પણ જે સેટના ડાયલોગ છે એની અલગ એક સ્ક્રિપ્ટ બની શકે. બહુ અદભુત છે. અને અમે એન્જોય કરીએ એમાં, બહુ મજા આવી જાય. એટલે સીન અમે બે કરતા નડતા હોય બારોમાં. એવા છે બેટા. વન એક્ટર જેનો ફોન ક્યારેય સાયલેન્ટ ના હોય ને શૂટિંગ ટાઈમે ટેરર વાગ્યા જ કરે? અહીંયા બોલાય એવું? અમને 3 માંથી એવું કહી દો. આ પણ માંથી કોઈ નહીં. આજે એક આવાનો હતો જે નથી આવ્યો એને આવું થાય છે. ઓકે, ડન. એટલે જ અમે તો સાયલેન્ટ કરીને જ આવ્યા. હવે એક ક્વેશ્ચન બધા માટે 1 by 1 આન્સર આપશે.
સેટ પર મોસ્ટલી લેટ કોણ આવે અને એની એક્સક્યુઝ શું હોય? ના, અમે લોકો તો બધા બહારગામથી ત્યાં આવેલા હતા ને, એટલે લેટ આવવાનો પ્રશ્ન જ નહોતો. હા, અમે રહેતા હતા એ ત્યાં, શૂટિંગ એ ત્યાં જ કરતા હતા. કારણ કે ચંડીગઢ અને વડોદરામાં શૂટિંગ થયું હતું. અને વડોદરામાં પણ અમે લોકો જે બંગલો હતો, અમે લોકો ત્યાં જ રહેતા હતા આજુબાજુ. એટલે બધા જ ગાડીમાં ત્યાં આવી જઈએ, અને ગાડીમાં, કારણ કે દૂર હતું થોડુંક, એટલે અમારે બધાએ આવવું જ પડે એમ હતું ગાડીમાં. એટલે ગાડી લેટ થતી હતી પણ ત્યાં જ પડ્યા રહેતા હતા બધા. અમુક કામ એવા હોય છે ને કે તમે એને કામની જેમ ના લઈ શકો. અમુક સ્ક્રિપ્ટો એવી હોય ને કે એમાં તમને એમ ના થાય કે જવાય છે. યુ નેવર ફીલ દેટ. અધરવાઇઝ ઓલ્સો બાય નેચર ને જે એક્ટર વર્ષો સુધી ઉભા હોય ને એ લોકો ક્યારે એવી રીતે નહીં કહે કે એટીટ્યુડ એવું કહે. પણ અમુક સ્ક્રિપ્ટ એવી હોય છે ને એ ફટ દઈને તમને ને અલર્ટ રાખે કે આના પર કામ કરવાનું થાય છે. જેમ કે આપણો જે સીન હતો, મને એમણે કીધું હતું પહેલા દિવસે કે હું લખું છું કંઈક સરસ કરીશું આપણે સીન. હવે ત્યારથી હું તત્પર સીન થયો કારણ કે આઈ કુડ નોટ ઇવન રેસ્ટ પ્રોબ્લેમ. કીધું શું થયું મળ્યું કંઈ સીન શું છે મને ખબર તો પડે. સો આઈ વોઝ સો અલર્ટ એટ દેટ ટાઈમ. સો આઈ થિંક ધ વે ધ ફિલ્મ વોઝ રિટન ના, એમાં એવું ક્યાંય નહોતું કે અમે કહીએ કે યાર આ તો સીન તો વી કુડ નોટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. And he got that scene just one day before. એટલે 2 દિવસ પહેલા જ મેં વિચાર્યું કે ભાઈ આ નવો એક સીન એડ કરવા માંગુ છું, કે આવો એક નવો સીન દિમાગમાં આવે છે. એકચ્યુઅલી જ્યારે તમારી જોડે એઝ એ રાઇટર ડિરેક્ટર એક સરસ મજાની સ્ક્રિપ્ટ તમે વિચારી હોય, તમારા મનમાં રમતી હોય, અને તમે જ્યારે એને શૂટ કરતા હોય ને ત્યારે જે તમારા અભિનેતા અભિનેત્રીઓ હોય એ તમારા કેરેક્ટરને જીવતા થઈ જાય તો યુ વિલ નોટ બિલીવ દેટ. ઇવન માનવ વન્ના બેન, આ મારી પોતાની પ્રોસેસ છે જે હું આજે પહેલી વાર કહી રહ્યો છું. રાત્રે શૂટ કરીને હું જ્યારે હોટલમાં જાઉં તો હું સૂતો પણ ન હોઉં. મને મારા કેરેક્ટર્સ ઘણીવાર નવું મને કહીને ગયા હોય તમારા થ્રુ. એ આખા દિવસમાં તમે લોકો જે રીતે કેરેક્ટર જીવ્યા હોવ એ તમારી જીવંતતા મારા કેરેક્ટરની મને કહીને જાય કે તારા કેરેક્ટરના આ રંગો રૂપોને પણ હજુ તારે નિખારવાના છે. અને એનાથી હું રોજ નવું. એટલે હું ક્યારે બાઉન્ડ સ્ક્રિપ્ટમાં બહુ નથી માનતો. અમારી ઇન્ડસ્ટ્રીમાં બાઉન્ડ સ્ક્રિપ્ટ એક રિવાજ છે. આપણે ત્યાં પણ બાઉન્ડ સ્ક્રિપ્ટ થઈ ગઈ, ચલો. હું પોતે પ્રોડ્યુસર છું, મને બહુ ટેન્શન નથી લાઈફમાં. બાઉન્ડ સ્ક્રિપ્ટ જો શૂટ કરવાની હોય તો મારા ખમતીધર આસિસ્ટન્ટ, મારો અદ્ભુત કેમેરામેન આરામથી કરી શકે છે, કારણ કે બાઉન્ડ છે. ચિન્મય પુરોહિત કે દિગ્દર્શકની મેકરની ત્યારે જ જરૂર પડે છે કે બાઉન્ડ નથી. તું બાઉન્ડ થયા વિના જા અને હજુ આમાં તું ખૂબીઓ કેટલી છુપાયેલી છે સ્ક્રિપ્ટમાં અને આ લોકોમાં, એને નિચોડીને બહાર લાવો તો તું જા સેટ ઉપર. આ મારી રોજ સવારે ઘણીવાર મને બધા કહેતા હોય છે નાહતા બહુ વાર લાગે છે. હું નાહતો હું છું 1.5-2 કલાક, મને એ 1.5-2 કલાકમાં આ જ વિચારતો હોઉં છું અને પછી નિચોડવા આવી જાઉં છું સેટ ઉપર. એટલે એક બાથરૂમ સિંગર હોય, વી હેવ અ બાથરૂમ રાઇટર. પણ એક પ્રોસેસ મારી આ હોય છે કે તમે જ લોકો મને જીવાડો છો વધારે એઝ એ રાઇટરને. સારા કલાકારો જો મળી જાય પોતાના કેરેક્ટરને તો એ વધારે ઉગે છે. ઘાસ પાછું લીલું થાય છે. તો અને માટી મારી ભીનાશવાળી છે એટલે લીલોતરી હંમેશા છવાયેલી હોય છે. દેટ્સ મીન્સ. સો ગાઈઝ, જલેબી રોક્સ એ ખાલી મૂવી નથી પણ રિમાઇન્ડર છે સપનાઓનું કે તેના માટે કોઈ ઉંમર નથી હોતી. આજે અમારી સાથે હતા વંદના મેમ, માનવ સર, માનસી મેમ અને ચિન્મય સર પણ, જેમણે ખૂબ મજા કરાવી. તમને પણ ખૂબ મજા આવશે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ તમારો પ્રીસિયસ ટાઈમ આપવા માટે અમને. Thank you so much. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ગુજરાત તમારા માટે અલગ અલગ પર્સનાલિટી સાથે આવતું રહેશે. ત્યાં સુધી સો સ્વીટ અને ઓલવેઝ રિમેમ્બર ગુજ્જુ Rocks! એન્ડ ઓલ્સો જલેબી. 27 જૂન થિયેટરમાં જઈને ચોક્કસથી જોજો. અને પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ પ્રેસ ધ સબસ્ક્રાઇબ બટન
બીજું શું કરવાનું હોય છે? લાઇક્સ પણ એન્ડ શેર શેર પ્લીઝ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને 27 જૂને અમારી ફિલ્મ આવી રહી છે જલેબી રોક્સ, તમારા નજીકના સિનેમાઘરમાં, અને દૂર હશે તો પણ જોવાનું ભૂલતા નહીં તમારી ફેમિલી સાથે.